શ્રી નમસ્કાર મહામંત્ર એકાગ્રતાથી ગણવો જોઈએ અને મનની એકાગ્રતા એ જ તપ છે. પંડિત ગણપતિ શાસ્ત્રીને મહર્ષિ રમણે તેમના એક પ્રશ્નનો જે ઉત્તર આપ્યો તે તપને સમજવા માટે મહત્વનો છે. પ્રશ્ન હતો, મેં ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, ઇતિહાસ, પુરાણ, ઉપનિષદો, ગીતા વગેરેનું ઠીક જ્ઞાન ધરાવું છું, પણ તપ કોને કહેવાય તેની મને સમજણ પડતી નથી. મહર્ષિ રમણે એનો ઉત્તર આપતા કહેલું કે તમે કહો છો કે મેં અભ્યાસ કર્યો છે, એમાં મેં શબ્દ ક્યાંથી ઉઠે છે તેની જો તમે બરાબર શોધ કરી શકો તો તમે તપ કર્યું છે એમ કહેવાય. જ્યારે કોઈ મંત્રનો જપ કરતા હોઈએ ત્યારે તે અવાજ જ્યાંથી ઉદય થાય ત્યાં મનને એકાગ્ર કરીએ તો એ પણ તપ છે. 11 દ્વારોથી નવકારની તો મહત્તા છે. છેદ સૂત્રકાર ભદ્રબાહુ સ્વામીજી 14 પૂર્વધર હતા એ વિશે વિવાદ નથી, પણ નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી નૈમિત્તિક અને વરાહ મિહિરના ભાઈ હતા એમ કેટલાકનું કહેવું છે. તેમણે 11 દ્વારોથી નમસ્કાર સૂત્રની મહત્તા બતાવી છે. એ એમની પ્રતિભાનો પરિચય કરાવે છે. 11 દ્વારોના નામ આ રીતે એમણે આપેલા છે. 1. ઉત્પત્તિ દ્વાર અર્થાત સમુત્થાન, વાચના, લબ્ધિ. 2. નિક્ષેપ દ્વાર એટલે નામ, સ્થાપના, દ્રવ્ય કે ભાવ નિક્ષેપ. 3. પદ દ્વાર પ્રકૃતિ પ્રત્યયથી વિચાર. 4. પદાર્થ દ્વાર દ્રવ્ય અને ભાવ સંકોચ. 5. પ્રરૂપણા દ્વાર 6 અને 9 દ્વારો વડે. 6. વસ્તુ દ્વાર 5 પ્રકારની મહત્તા વડે. 7. આક્ષેપ દ્વાર સંક્ષેપ કે વિસ્તાર. 8. પ્રસિદ્ધિ દ્વાર સંક્ષેપ. 9. ક્રમ દ્વાર પૂર્વાનુપૂર્વી ક્રમ. 10. પ્રયોજન દ્વાર કર્મનો ક્ષય, મંગળનું આગમન. અને 11. ફળ દ્વાર આલોક અને પરલોકના સુખ. ભાવધર્મ અને વ્યવહાર ધર્મ બંનેમાં નવકાર છે. નમસ્કાર મહામંત્રનો સમાવેશ ભાવધર્મમાં છે અને વ્યવહાર ધર્મમાં કારણભૂત ક્રિયાદિને બાધ ન પહોંચે એવી રીતે ભાવધર્મનું સેવન વિહિત છે. નૌકારની નાવ દ્વારા સંસાર સમુદ્રને તમે તરી જાઓ. તમે ધન્ય છો, પુણ્યશાળી અને લક્ષણવંત છો. જન્માંતરમાં મોટા પુણ્યને અર્જન કરનાર અને તે વડે પ્રાપ્ત માનવ જન્મને સફળ કરનાર તમારા નરક અને તિર્યંચ ગતિના દ્વાર બંધ થયા છે. હવે અપયશ તથા અપકીર્તિ નહીં મળે, નીચે ગોત્ર પણ બંધાશે નહીં. બસ નૌકારની નાવ દ્વારા સંસાર સમુદ્રને તમે તરી જાઓ. જન્માંતરમાં પંચ નમસ્કાર અતિ દુર્લભ નહીં થાય. નૌકારના પ્રભાવથી જ્યાં ઉત્પન્ન થશો ત્યાં ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, રૂપ, આરોગ્ય અને સંપત્તિ બધું નિશ્ચયથી જ મળશે. પંચ નૌકારના પ્રભાવથી દાસપણું, દરિદ્રપણું, હીનયોનીપણું અને વિકલેન્દ્રિયપણું પ્રાપ્ત થતું નથી. વિધિપૂર્વક પંચ નૌકાર અને શ્રુત જ્ઞાનને ભણીને તેના અર્થ પ્રમાણે જે પ્રયત્નશીલ બને છે તથા આવશ્યક આદિ સર્વ ક્રિયાઓમાં અને 18,000 શિલાંગમાં અભિરમણ કરે છે
તે સરાગ સંયમને લીધે મોક્ષ ન પણ પામે તો પણ ગ્રૈવયક અને અનુત્તરમાં દીર્ઘકાળ સુધી રહી ઉત્તમ મનુષ્ય કુળમાં જન્મે છે અને ઉત્કૃષ્ટ પુષ્ટ સર્વ અંગોથી દેદીપ્યમાન સર્વ કળાઓમાં પારગામી બની તથા સર્વને આનંદનું કારણ થઈ દયા અને અનુકંપામાં તત્પર બની સદ્ધર્મ આચરી કર્મનો મેલ ધોઈ નાખી પ્રાંતે સિદ્ધિ પદને પામે છે. શ્રી નવકાર મંત્રના જપ અને તેના પ્રકાર. વિધિપૂર્વક મંત્રનો અભ્યાસ તે જપ છે. માનસ જપ કેવળ મનોવૃત્તિથી જ કરાય છે. ઉપાંશુ જપ અંતર્જલ્પ રૂપ છે. બીજાઓ સાંભળી શકે તે ભાષ્ય જપ છે. શાંતિ માટે માનસ જપ, તુષ્ટિ અને પુષ્ટિ માટે ઉપાંશુ જપ અને અભિચારાદિ માટે ભાષ્ય જપ મુખ્ય છે. જપ એ વાચ્યરૂપ દેવતાના વાચકરૂપ મંત્રનું ઉચ્ચારણ છે. મંત્રરાજના અભિધેય એવા શ્રી અરિહંત પરમેશથી જ પરમ તત્વ છે. તે પરમ તત્વ પોતાનો જ સ્વભાવ છે એવું જે પુનઃ પુનઃ આંતરિક પરામર્શન કરાવે છે તે ઉત્તમોત્તમ જપ છે. એવા પુનઃ પુનઃ પરામર્શનથી નાદના જે સતત આંદોલનો ઉત્પન્ન થાય છે તે તાત્વિક જપ છે. જપ એ સ્મરણનો જ એક પ્રકાર છે. જપ જ્યારે પ્રાણસમ થાય ને ત્યારે એકાગ્રતા વધે છે. શ્વાસોશ્વાસની ગતિ જ્યારે સ્વાભાવિક હોય ત્યારે તે મધ્યમ વાહી ગણાય છે. તેમાં ગતિ એકદમ શીઘ્ર કે અતિવિલંબથી થતી નથી. અભ્યાસ ત્યાં સુધી જ વધારવો કે સંપૂર્ણ માલા મંત્ર મધ્યમ વાહી એક જ પ્રાણમાં સમાઈ જાય. જપનું અંતિમ તાત્વિક સ્વરૂપ અનાહત નાદમાં વિશ્રાંતિ છે. મંત્રનું અંતર્જલ્પ રૂપ મનન રક્ષણ કરે છે અને તે પરતત્વની પ્રાપ્તિનો ઉત્તમોત્તમ ઉપાય છે. તેથી તે પરમાત્મા જ છે. પરમાત્મા પોતે જ ઉપેય પદની જેમ ઉપાય રૂપે મંત્ર રૂપે સ્ફુરિત થયેલા છે એમ સમજવું. ભાવ્યમાન પદો આંતરિક સંવિદથી અભિન્ન હોય છે. સ્મરણ એ જ મંત્રનું જીવિત છે અને સકલ સિદ્ધિને આપવામાં અચિંત્ય ચિંતામણી સમાન છે. સ્મૃતિ રૂપી ચિંતામણી ધ્યાન આદિ ભાવોને પ્રાપ્ત કરીને પ્રશસ્ત ફળોને અભિવ્યક્ત કરે છે. પરમાત્મા શબ્દ અંકગણિત મુજબ 24 તીર્થંકરોનું વાચક છે. પરમાત્મા એને અંકગણિતની રીતે જોઈએ તો 5 + 2 + 4.5 + 8 + 4.5 એટલે 24. પ ર મા ત અડધો અને મા. પરમાત્મા શબ્દ અનુક્રમે પરમાં પોતાનો આત્મા, પોતામાં પરમ આત્મા, સર્વમાં પરમાત્મા અને એ દ્વારા સર્વત્ર બ્રહ્મ દર્શન કરવું તે છે. બ્રહ્મ દર્શન એટલે ચૈતન્ય રૂપે સર્વત્ર સમાનતાનું ભાવન. આમ પરમાત્મા શબ્દની અર્થભાવના છે કે પરમાત્માને શબ્દ અર્થ અને ગુણથી ચિંતવવા. અર્થભાવનાયુક્ત જાપ વિશિષ્ટ ફલપ્રદ છે. નમસ્કાર દુષ્કૃતનો ક્ષય કરીને સુકૃત પેદા કરે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની સાથે આપણું અનુસંધાન કરી આપે છે. નમસ્કાર મંત્ર પાપ કરવાની રુચિને ટાળી આપે છે અને ધર્મ કરવાની રુચિને પ્રગટાવી આપે છે. પાપ રુચિ ટળવાથી શું થાય? અરે પરપીડા પરિહારની વૃત્તિ જતી રહે અને ધર્મરુચિ પ્રકટવાથી પરાનુગ્રહનો પરિણામ
ઉત્પન્ન થાય, અને તે બે થવાથી ચિત્ત નિર્મળ બને છે, અને એમાં પછી આત્મજ્ઞાન આવિર્ભાવ પામે છે. નમસ્કાર મહામંત્રમાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિના ઉપરયુક્ત સઘળા ઉપાયોનો સંગ્રહ છે. કેમ કે નમસ્કાર મંત્રથી ભૂત દયાનો પરિણામ જાગે છે. સંસારના સુખો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ જાગે છે. દેવ ગુરુની વિધિવત એકાગ્ર ચિત્તે ઉપાસના થાય છે. દયા, દાન, પરોપકાર, સદાચાર આદિના પાલનરૂપ શીલ વૃત્તિ પણ પ્રગટે છે. પરપીડાથી નિવૃત્ત થવાની અને પરને સહાયરૂપ બનવાની વૃત્તિ જન્મે છે. ચિત્ત વૃત્તિની અશુદ્ધિનો ક્ષય થાય છે, અને વિશુદ્ધ ચિત્તની ઉત્પત્તિ થાય છે. વિશુદ્ધ ચિત્તમાં આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે છે, અને આત્મજ્ઞાન એ મોહ ક્ષયનું કારણ બની પ્રાંતે મોક્ષ સુખ અપાવે છે. આ બધા જ લાભોનું મૂળ નમસ્કાર મહામંત્રની આરાધના બને છે. તેથી જ નમસ્કાર મહામંત્રની આરાધનાને શાસ્ત્રોમાં શિવ સુખનું અદ્વિતીય કારણ માન્યું છે. નમસ્કાર એ અજ્ઞાન અને આપમતિ કે અજ્ઞાનમતિનો આગ્રહ એટલે કે મિથ્યાત્વ નિવારવા માટે આવશ્યક છે. નમસ્કાર મંત્રના આલંબનથી રાગાદી ભાવોનું વિસર્જન થાય છે, અને જ્ઞાનાદી ભાવોનું સેવન થાય છે. નવકારના આલંબનથી સંયોગિક ભાવોથી પર બનીને અસંયોગિક આત્મભાવોમાં સ્થિર થવાય છે, અને શુદ્ધ ચિદ્રૂપ આત્મરત્ન એ જ એક ધ્યેય છે એવી શ્રદ્ધા સુદ્રઢ બને છે. નમસ્કાર એ શુદ્ધ ચિદ્રૂપ રત્નની પેટી છે. તેનો ભાર અલ્પ છે, પણ મૂલ્ય અમૂલ્ય છે. તેથી જ શ્રુત કેવલી ભગવંતો તે રત્ન પેટીને સદાને માટે પોતાની સાથે જ રાખે છે, જેનાથી અજ્ઞાન અને મિથ્યાત્વનું દારિદ્ર્ય ચૂરાઈ જાય છે. સદા દુઃખ, દૌર્ભાગ્ય આદિનો સ્પર્શ પણ થઈ શકતો નથી. દુઃખ અને દુર્ગતિથી હણાયેલાઓને હંમેશને માટે સુખ અને સૌભાગ્યને અર્પનાર રત્ન દાબડો માત્ર અને માત્ર નમસ્કાર મંત્ર છે. સર્વજ્ઞ વાણીના મથનથી મળેલ નમસ્કાર મંત્રની શ્રદ્ધા પરમ ધૃતિને આપે છે, જે ધારણાને પ્રગટાવે છે. ધ્યાનને સ્થિર કરીને ચિત્ત સમાધિના પરમ સુખને પણ તે અપાવે છે. અનુકૂળ સમયે ત્રણેય કાળ અને પ્રતિકૂળ સમયે તો વારંવાર નમસ્કાર મંત્રને ભાવિત કરવાનું ફરમાન છે. તેની પાછળ પણ આત્મજ્ઞાનને દુઃખના સમયમાં પણ ભાવિત કરીને સ્થિરતર કરવાનો આશય છે. જીવ પરિણામ પામવાના સ્વભાવવાળો છે. જ્યારે તે શુભ કે અશુભ પરિણામમાં પરિણમે છે, ત્યારે તે જીવ પણ શુભ કે અશુભ થાય છે, અને જ્યારે શુદ્ધ પરિણામ રૂપે પરિણમે છે, ત્યારે તે શુદ્ધ થાય છે. નમસ્કાર મંત્ર જીવને શુભાશુભ પરિણામે પરિણમતો અટકાવી શુદ્ધ પરિણામમાં પરિણમતો કરે છે. તેથી જ નમસ્કારનો એક અર્થ શુદ્ધ સ્વભાવમાં પરિણમન એવો પણ થાય છે. નમન એટલે પરિણમન. અરિહંતાદિ પરમેષ્ઠીઓના શુદ્ધ સ્વરૂપના આલંબને નિજ આત્માનું શુદ્ધ પરિણમન કરાવનાર હોવાથી નવકાર મંત્ર જીવને મુક્તિ આપનારો થાય છે. યુ શેલ નો ધ ટ્રુથ એન્ડ ધ ટ્રુથ શેલ મેક યુ ફ્રી. ટ્રુથ એટલે સત્ય, રિયાલિટી, ઇટ ઇઝ વન. નવકાર શુદ્ધાત્મ પરિણમન છે.
નવકાર મંત્રને જાણવાથી આત્મા રાગાદી ભાવોથી અને પરસંગથી મુક્ત થાય છે અને તે જ સાચી મુક્તિ છે. શુદ્ધોપયોગમાં રહેલા અરિહંત, સિદ્ધ આદિ પરમેષ્ઠીઓ માત્ર આત્માથી જ ઉત્પન્ન એવા વિષયાતીત, નિરૂપમ અને અનંત એવા વિચ્છેદ રહિત સુખને અનુભવે છે. તે સ્વરૂપ ધ્યાન ધર્મ ધ્યાનના ક્રમથી શુક્લ ધ્યાનનું કારણ બનીને કર્મરૂપી ઇંધનના સમૂહને શીઘ્રપણે ભસ્મ કરે છે. હૃદયમાં આત્મ સ્વભાવની લબ્ધિ પ્રકાશમાન થતાની સાથે જ શુભાશુભના કારણભૂત સર્વ સંકલ્પ વિકલ્પો શમી જાય છે. જે કેવળ જ્ઞાન સ્વભાવી છે, કેવળ દર્શન સુખમય કે વીર્ય સ્વભાવી છે, તે આત્મા છે એમ જ્ઞાની ચિંતવે છે. નમસ્કાર મંત્ર આત્મધ્યાનનું અનન્ય સાધન છે. તેથી દર્શન મોહનો વિનાશ પ્રણાશ થઈ જાય છે. આત્મભાવના વડે પ્રતિક્રમણ, પ્રતિસરણ, પ્રતિહરણ, વારણ, નિર્વૃત્તિ, નિદન, ગરહણ અને શુદ્ધિ એ સર્વ એક સાથે થાય છે. નમસ્કાર વડે આત્મભાવના થતી હોવાથી નમસ્કાર પણ પ્રતિક્રમણ, પ્રતિસરણ આદિ રૂપ છે. તેથી મિથ્યાત્વ, અજ્ઞાન, પુણ્ય પાપ આદિ આશ્રવોનો ત્યાગ થાય છે અને શુદ્ધ એવા આત્મ સ્વરૂપનું અસંગપણે ધ્યાન થાય છે. શુભોપયોગયુક્ત આત્મા સ્વર્ગાદિને અને શુદ્ધોપયોગયુક્ત આત્મા નિર્વાણને પામે છે. નમસ્કાર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ઉભયનું કારણ હોવાથી સ્વર્ગ અપવર્ગને આપનારો છે એમ આ રીતે સિદ્ધ થાય છે. સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. નમસ્કાર મંત્ર સત્સંગપૂર્વકનું શુભ ધ્યાન પણ છે અને એથી નિસ્તરંગ અવસ્થાની પ્રાપ્તિમાં સહાયક થાય છે. સર્વ ભાવોમાં શ્રેષ્ઠ ભાવ તો નમસ્કારનો જ ભાવ છે. નમસ્કાર ભાવમાં નમસ્કાર્ય પ્રત્યે સર્વસ્વનું દાન છે, સમર્પણ છે. તેથી તેનું ફળ અગણિત અચિંત્ય છે. સર્વ પાપને ભેદવા માટે તે સમર્થ છે. સર્વ મંગળોને ખેંચી લાવવા માટે તે અમોઘ છે. અનાહતના 3 મંડળો કે 2.5 આંટા, 3.5 આંટા વગેરે ભાવના જ ગૂંચળાકારને જણાવે છે. તે દરેક આંટા ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિના સૂચક છે. નમોનો ભાવ એટલે આગમનો સાર અને અનાહત એટલે મંત્ર યંત્રનો સાર. નમો ભાવ અનાહતમય સમતા ભાવની વૃદ્ધિ કરે છે. એને સૂચવવા જ 3.5 આંટાનું આલેખન છે. એમ અનાહત ધ્વનિ પણ અટક્યા વિના ચાલ્યા કરે છે. તે જણાવવા માટે જ તેનું આલેખન વર્તુળથી ન કરતા સ્પાઇરલ કે ગૂંચળાથી છે. અંગતમાંથી બિન અંગતમાં જવા તથા વ્યક્તિમાંથી સમષ્ટિમાં જવા માટે માત્ર એક ભાવ જ સમર્થ છે, કેમ કે તે સૂક્ષ્મ છે. જ્ઞાન કે ક્રિયામાં એવું સામર્થ્ય નથી કે તે વ્યક્તિમાંથી સમષ્ટિ સુધી જઈ શકે કે અંગતમાંથી બિન અંગતમાં જવા માટે તેનું સામર્થ્ય હોય.